હેલો ફ્રેન્ડ્સ, બીજલ કિચનમાં તમારું સ્વાગત છે. આજે ડેરી મિલ્ક શોર્ટ્સ બનાવીએ, નટી આલમંડ બાઇટ્સ. ઘરે બહુ જ મસ્ત બને છે. એના માટે આપણે 2 ચમચી સુગર, એમાં 1 ચમચી પાણી લઈને એને હલાવતા રહીશું. સતત હલાવ્યા પછી કેરેમલ થશે એટલે આપણે અડધો કપ આલમંડ નાખી દઈશું અને આ રીતેનું થશે. હલાવી જવાથી સતત પાછી ખાંડને કોટિંગ થયા પછી ફરીવાર કેરેમલ થશે અને આ રીતેનું થઈ જશે. આ કરવા માટે આપણે 15 થી 20 મિનિટ જેવું થઈ જશે. ત્યાર પછી એને આપણે બટર પેપર પર નાખી દઈશું અને 5 જ મિનિટમાં ઠંડુ થઈ જશે અને આલમંડ બધી અલગ થઈ જાય. આ ટેસ્ટમાં બહુ સરસ જ લાગે છે, પણ આપણે એને ચોકલેટી ફ્લેવર આપીએ છીએ. તો આવી રીતે બાઉલને થોડો સ્લાન્ટ કરી દેવાનો છે અને પછી એમાં 1 ચમચી મેલ્ટ કરેલી ડાર્ક ચોકલેટ નાખવાની છે અને આ રીતેનું તૈયાર કરવાનું છે. એ મેલ્ટ થયેલી ડાર્ક ચોકલેટ 15 વખત નાખવી પડશે. અડધી ચમચી 1 ચમચી નાખીને હલાવશું એટલે ચોકલેટ વધારે ભેગી નહીં થાય અને તરત એ થોડી ડ્રાય થઈ જશે અને કોટિંગ થવા માંડશે. અને તમે દેખી શકો છો આલમંડ અંદરથી બી કેટલી શેકાઈ ગયેલી છે. તો આલમંડ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં ઇઝી છે, માટે એને જરૂરથી એક વખત બનાવજો.